સુરતની ભેસ્તાન પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે ઓડિશાવાસી સહિત બેને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો. સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે સુરતની ભેસ્તાન પોલીસ પણ સુરત પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના નેજા હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. ભેસ્તાન પોલીસ મથકના પીઆઈ કેપી ગામી તેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.બી. ચૌધરીની ટીમના એએસઆઈ સુરેન્દ્રકુમાર અને અરનામ હેડ કોન્સ્ટેબલ સુજીતે બાતમીના આધારે ભેસ્તાન આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે આવેલા ગાર્ડનની દિવાલ પાસે પાનની લારી નજીકથી ઓડિશાવાસી અને હાલ પાંડેસરા વડોદ ગામ ખાતે રહેતા વિજય વિનોદ શાહુ, યુપીવાસી હાલ ઊન ખાતે રહેતા અકીલ ખાનને ઝડપી પાડ્યા. તેઓ પાસેથી 22,000થી વધુની કિંમતનો 2 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો કબજે કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંજાનો આખો જથ્થો ઝડપાયો છે, શું કહેશો તહેવાર પહેલા? સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝુંબેશ ચાલી રહી છે, તે સંદર્ભે ભેસ્તાન પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કેપી ગામીથી તથા સર્વેલન્સ પીએસઆઈ એચ.બી. ચૌધરીના વડપણ હેઠળ એક એનડીપીએસનો કેસ દાખલ કરવામાં આવે છે. તેમાં ટોટલ જથ્થો 202 કિલોગ્રામ અને 200 ગ્રામ અને રકમ 22,085ની રકમનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવે છે તથા બે આરોપી પકડી લેવામાં આવે છે. અકીલ ખાન સન ઓફ હસરત અલી તથા વિજય સાહુ, આ 2 આરોપી પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.